અરે બ્રહ્માદેવ તપોવન ભૂમિ અંદર બોલાવવાનું કારણ? અરે કામ તો ઇન્દ્રદેવ ને પડ્યા. અરે ઇન્દ્રદેવ તપોવન ભૂમિ અંદર અમારે શું કામ પડ્યા? અરે પ્રભુ આજે 12 માસ ને તેમજ 12 દિવસ ને ફક્ત 3 દિવસ ને 3 ઘડી ની અંદર મારું ઇન્દ્રનું ઇન્દ્રસન આ પોપટના પાંજરાની માફક ડોલી છે સામે બેઠેલો શિવજીના મંદિરમાં કાળા માથારો માંડવી ઘોર તપ કરી તપસ્યા કરી મારું ઇન્દ્રનું ઇન્દ્રસન છૂટવા માંગે છે. તે જાણતો નથી ઇન્દ્ર કોણ છે. 33 કરોડ દેવદેવોનો અધિપતિ ઇન્દ્ર છે. ઇન્દ્રનું ઇન્દ્રસન છૂટવું મુશ્કેલ, મહા મુશ્કેલ. જો પ્રભુ આપણી આજ્ઞા હોય તો અમે ધરતી મસ્તક અલગ કરી નાખો. નહીં ઇન્દ્રદેવ શાંત થાવ, આટલા ક્રોધિત માન ન થાવ. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ મારી વૈકુંઠપુરી પણ ડોલ રહી છે. અને આમાં શું થઈ રહ્યું છે અને શું થવાનું છે હું કશું જ જાણતો નથી. આ વાતની જાણ જો બ્રહ્માદેવને ન હોય, આ વાતની જાણ જો વિષ્ણુદેવને ન હોય, આ વાતની જાણ હોય કેને? અરે મારાથી મોટા ભોળાનાથ છે. એક દિવસ એને વચન આપ્યું હતું કે વિષ્ણુદેવ જ્યારે સંકટ પડે ત્યારે મને સમજો, સંકટ જરૂર દૂર કરીશ. તો લાવ ભોળાનાથને સમજો. એ જી આજે વિષ્ણુદેવ બોલાવે ભોળાનાથ આવો રે. આવજો તપોવન જાણ વિષ્ણુદેવ. આજે વિષ્ણુદેવ બોલાવે ભોળાનાથ એ દેવોના દુગડા ભાંગો ભોળા શંકર, દેવોના દુગડા ભાંગો રે. એ લાડી લાડી લાગી તમને ભાઈ ભોળા શંકર, લાડી લાડી લાગી તમને ભાઈ રે. એ આવ્યો પવન નો રેલો ભોળા શંકર, આવ્યો પવન નો રેલો રે. એ તમારી જટાઈ ઉડી જાય ભોળા શંકર, તમારી જટાઈ ઉડી જાય રે. એ દેવોના દુગડા ભાંગો ભોળા શંકર, દેવોના દુગડા ભાંગો રે. એ લાડી લાડી લાગી તમને ભાઈ ભોળા શંકર, લાડી લાડી લાગી તમને ભાઈ રે. એ કંઠે કાઢુલિયો નાગ ભોળા શંકર, કંઠે કાઢુલિયો નાગ રે. એની અમને બીકુ બહુ લાગે ભોળા શંકર, એની અમને બીકુ બહુ લાગે રે. એ દેવોના દુગડા ભાંગો ભોળા શંકર, દેવોના દુગડા ભાંગો રે. એવા સર્વ દેવ તમે તમાર ધામ મારજા. તીરે પર સર્વ દેવ તમે તમાર ધામ મારજા. એવા સતોને એ આદિને ભોળા શંકર માર દેવો. એવા સર્વે દેવો સાથ રે જા. એવા સર્વે દેવો રે સાથ
અરે પૂજારી મહારાજ, પ્રભુએ મને સપનામાં દર્શન આપ્યા. ले हाल आप ककड़ाई नहीं करी। मैं आज 12 साल से पूजा करता हूँ, मुझे सपना न दिया। आप भगतड़ा ने 2 दिन में सपना दे दिया। હા પૂજારી મહારાજ, જરા સમાધિ લગાવીને જુઓ, મારું સપનું સાચું છે કે ખોટું. भगतड़ा तेरा सपना सही निकला। ए बाबा चुनी भाई, मैं 12 साल से पूजा करता हूँ, मुझे सपना ना दिया। बोला भगतड़ा ने 2 दिन में सपना दे दिया। ए भोड़िया नाथ, ये हाथी में लिया तारी नौकरियां तारी टोकरी, मैं तो आज चला। हमें और 52 आज करवानु बीजे से जगह गोतछु। आज मार राजन रे हे बिना ना रोग मेल सुना सुना ये लागे सुना मार पकड़न गोड ना दरबार राजन रे हे बिना ना रोग मेल सुना सुना ये लागे काशी विश्वनाथ ना चरणे गया था भोळानाथ प्रसन्न થયા તા કે નહીં ધણી હા સતી, પ્રભુએ મને સપનામાં દર્શન આપ્યા કે હે અજમલ રાય, તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો દીનોનાથ જરૂર તમારા વાંચિયા મેળા ભાંગશે. સવાશેર ઘીના લાડુ તમે સાથ લેજો, પ્રભુને જમાડી અને પછી તમે જમજો. અને જળ જમનાની જાળી તમે સાથ લેજો, પ્રભુના પાહોલિયા ધોઈ અને પછી તમે શરણામત લેજો. હા સ્વામી, તમે રંગમેલમાં છે, જરા વિશ્રામ કરો. હમણાં સવા શેરગીના રાજને જળજમને ચાય તૈયાર કરું મારા. હા સતી. તો માટે ઠાકર નાના હતા ને ભેગા ભણતા અને જેની મારો ઢીલો એ ઠાકર હતો છોડી ભણવામાં હાવતો પણ હું તો સાની મુનિ લખે આપતી કાનુડા રે રે તું તો એ જ સુદા મુનિ વાલના સાંભળો સવા શેર ઘીના લાડવા બનાવ્યા ચા એ સવા શેર ઘીના લાડવા બનાવ્યા ચા એ પ્રેમે જમાડી જમેલે જોડી નંદલાલા રે એ પ્રેમે પખાડો રે બાબલિયા રે નંદલાલા
અરે સ્વામી સવાસેર ઘીના લાડુ ને જળ જમવાની ચારી તૈયાર કરી છે મારા નાથ. પ્રભુને જમાડીને જમજો, પ્રભુના પાહલિયા પખાડીને ચરણામત લેજો, જરૂર દ્વારકાનો નાથ આપણા વાંચે મેળા ભાંગશે ધણી. અલેખ નિરંજન